રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામનારા તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। રાજકોટ ખાતે ગત માસમાં સર્જાયેલા ટીઆરપી અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ બાળકો તથા અન્ય મૃતકોના આત્માની શાંતિ માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બુધવારે સાંજે શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ બહાર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે જ મીણબત્તી પ્રગટાવીને મૃતકોની આત્માને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં કોઈ પણ પ્રકારની પરવાનગી વિના કેવી રીતે ગેમ ઝોન ચલાવવામાં આવી રહ્યું હતું। આ બેદરકારી માટે જવાબદારોને કોઈ પણ પ્રકારની સજા હજી કરવામાં આવી નથી। આ સરકારે જ્યારે પણ કોઈ પક્ષ કે લોકો પોતાના ન્યાય માટે આંદોલન કે વિરોધ કરે છે, જે લોકશાહીનો એક અધિકાર છે, છતાં તે ન્યાય માટે આંદોલન હોય કે અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે। કોંગ્રેસે અંગ્રેજોના અત્યાચાર અન્યાય સામે અવાજ ઉઠાવી આંદોલન કરી જે રીતે દેશમાંથી અંગ્રેજોને ખદેડ્યા હતા, તે જ રીતે હાલની સરકાર જેટલા પણ પ્રયાસો કરી લે, પરંતુ એક દિવસ ફરીથી સુરત નીકળશે। લોકોને ન્યાય મળ્યો નથી। સત્તાધારી પક્ષના રાજમાં સુરત તક્ષશિલા અગ્નિકાંડ, હરણીબોટ કાંડ, મોરબી કાંડ, પેપર લીક કાંડ છતાં મોટા માથાઓ આ બાદ બચી બહાર ફરી રહ્યા છે। સરકાર પીડિતોને ન્યાય આપવામાં નિષ્ફળ રહી છે।